તમારા કોઈ સગાવાલા H1B વિઝા ઉપર અમેરિકા છે તો એમને કહી દેજો કે તમારે 60 દિવસની અંદર ભારત પરત આવવાનું છે. આ વાત હું હવામાં બિલકુલ નથી કહી રહ્યો, કારણ કે અમેરિકાની જે સરકાર છે, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની જે સરકાર છે, એમને નવા નિયમો બહાર પાડી નાખ્યા છે અને એને જ કારણે ઘણા બધા લોકો જે H1B વિઝા ઉપર ત્યાં ગયા છે ને, એ બધા જ લોકોને 60 દિવસની અંદર ભારત પરત આવવાનું છે. કે આ લોકો છે અને કેવી રીતના અને શા માટે થઈને એમને પાછું આવવાનું છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Wait with us and my name is Karan Chorotra. સૌથી પહેલા જ વાત કરી લે કે H1B વિઝા એકચ્યુઅલમાં છે શું. હવે ઉદાહરણ તરીકે તમને સમજાવું કે અમેરિકાની કોઈ કંપની છે XYZ, હવે એમની બ્રાન્ચ ભારતમાં પણ છે. હવે કોઈ એક વ્યક્તિ છે કે જે ભારતની બ્રાન્ચમાં એ કામ કરી રહ્યો છે, પરંતુ એની ઈચ્છા છે કે હવે તે અમેરિકાની બ્રાન્ચમાં કામ કરે. એના માટે જે વિઝા લાગુ પડે છે ને, એને જ H1B વિઝા કહેવામાં આવે છે. હવે તમારામાંથી ઘણા બધા લોકોના પરિવારજનો અથવા તો તમારા પુત્રો પુત્રીઓ અથવા તો કોઈ તો એવું હશે, તમારા મિત્રો હશે કે જેઓ H1B વિઝા ઉપર અમેરિકામાં હશે. હવે 2025માં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને આગળ 4 થી 5 વર્ષ સુધી તેમની સરકાર રહેવાની છે, પરંતુ એમની સરકારમાં કેટલાક એવા નિયમોમાં ચેન્જીસ થઈ ગયા છે કે જે ભારતીયોને નડી રહ્યા છે. અત્યાર સુધી શું હતું, H1B વિઝા ઉપર તમે ત્યાં હોય ને અને જો તમારી નોકરી જતી રહે, આ બાદ તમને 60 દિવસ મળી રહ્યા હતા. 60 દિવસ સુધી તમે કોઈ પણ પ્રકારની નોકરી શોધી લો અને આ બાદ તમે ફરીથી એકવાર તમે ત્યાં H1B વિઝા ઉપર તમે ત્યાં રહી શકતા હતા. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની જે સરકાર છે, એમને કંઈક અલગ જ નિયમ બનાવી નાખ્યા છે. તેમનું એવું કહેવું છે કે અમે 60 દિવસ પણ નહીં આપીએ, અમે નક્કી કરીશું કે તમને કેટલા દિવસની અંદર નોટિસ આપવાની છે. નોટિસ કઈ છે? નોટિસ છે NTA, એટલે કે નોટિસ ટુ અપિયર. આટલા દિવસની અંદર તમારે દેશ છોડી દેવો પડશે. ઘણા બધા લોકો તો એવા પણ છે કે જેઓ H1B વિઝા ઉપર ત્યાં છે અને એમની જે નોકરી છે એ ગયાના 14 દિવસની અંદર જ એમને આ NTA એટલે કે નોટિસ ટુ અપિયર મળી રહી છે, જેના જ કારણે તેમને તરત જ એ દેશ એટલે કે અમેરિકા છોડવો પડી રહ્યો છે. હવે અમેરિકા જેવો દેશ છોડવો એ ઘણા બધા ભારતીયોને તકલીફવાળું લાગતું હોય છે, કારણ કે અમેરિકામાં ડોલર કમાવાનો હોય છે, જ્યારે ભારતમાં રૂપિયા કમાવાના હોય છે. આપણે બધાને ખબર છે કે ડોલર કમાવા જ બધા લોકોને ગમતા હોય છે. હવે અચાનક જ જો તમારા ડોલર બંધ થઈ જાય ને તરત જ તમારે ભારત આવવું પડે તો તમારે રૂપિયામાં કમાવવું પડે. અને જે રૂપિયાની જે સેલરી હશે, એટલે કે ભારતની જે સેલરી હશે, લગભગ ત્યાંની સેલરી કરતા અડધી હશે. એટલે સમજી શકાય છે કે કોઈ પણ વ્યક્તિને ત્યાંથી પરત આવવું ગમતું નથી. એક અહેવાલ પ્રમાણે લગભગ નાની મોટી નોકરીઓ થઈને 45% ભારતીયોની નોકરી આ રીતે ગુમ થયેલી છે, એટલે કે એ બધા જ લોકોને પોતાની નોકરી છોડવી પડી છે. હવે આને થોડું સરળ ભાષામાં સમજી લો, આ શું છે, શા માટે આવું થઈ રહ્યું છે? તો આ છે મેગા, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનું સપનું, મેક અમેરિકા ગ્રેટ અગેન. એટલે કે એમની એવી ઈચ્છા છે કે અમેરિકન્સને સૌથી પહેલા ચાન્સ મળે, ફર્સ્ટ ચાન્સ ટુ અમેરિકન્સ. આ એમનો જે સ્લોગન છે એને જ કારણે તેઓ ખૂબ જ ચર્ચામાં છે. એમને એવી ઈચ્છા છે કે અમેરિકન્સ જેટલા પણ છે, એટલે કે અમેરિકાના નાગરિકો જેટલા પણ છે, એમને પહેલો ચાન્સ મળવો જોઈએ, ન કે બહારના કોઈ પણ દેશના લોકોને. એટલા માટે થઈને તેઓ આ પ્રકારના નિર્ણયો સતત લઈ રહ્યા છે. હવે જો આ પ્રકારની નોટિસ તમને પણ મળી હોય અને એ પણ 60 દિવસ પહેલા, તો તમારે શું કરવાનું છે? નિષ્ણાતની સલાહ કે તરત જ ઇમિગ્રેશન વકીલની મદદ લો, નવી નોકરી શોધો, વિઝા સ્ટેટસ બદલવા માટે અરજી કરો અથવા વોલન્ટરી ડિપાર્ચર માટે અરજી કરી શકો છો, જેથી ભવિષ્યમાં યુએસમાં પાછા આવવાનો રસ્તો ખુલ્લો રહે. ત્યારે તમને સમજાય ગયું છે કે આખો જે ખેલ છે એ શા માટે આ રીતના રમાઈ રહ્યો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે, અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.